રોજબરોજ ઘણા બધા પ્રકારના ગુનાઓ, અશ્લીલ કૃત્યો આપણી સામે પ્રકાશમાં આવતા રહે છે, જેમાં હું આજ વાત કરવા જઈ રહી છું છોકરીઓની સુરક્ષા માટે. સવારે આંખો ખોલતા જ મોટા ભાગના લોકોને સમાચાર વાંચવા અથવા તો જોવાની આદત હશે, જેમાં રોજબરોજ ધ્યાનમાં આવતા મુજબ ઘણી બધી બળાત્કાર કે મહિલા ઉત્પીડનને લગતી ઘટનાઓ વધી રહી છે. મહિલાઓ સાથે જે ઘટના બને છે, ક્યારેક લેડીઝ ડોક્ટર સાથે રેપ, તો ક્યારેક 7 વર્ષની બાળકીનો ભોગ, ક્યારેક એસિડ અટેક, તો ક્યારેક હોસ્પિટલના લેડીઝ રૂમમાં કેમેરા લાગેલા હોય છે. આ બધી ઘટના બનતી આવે છે. એના માટે જવાબદાર કોને ગણીશું? શું આપણે કાયદાના દોષી ગણીશું? શું પોલીસ કે પછી આપણી લાપરવાહીનો દોષ છે? કાયદાના ભરોસે બેસી રહેવું કે પછી પોલીસના સહારે બેસી રહેવું? આવી ઘટના વારંવાર ના બને એના માટે પહેલા આપણે જ આપણી સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે. કલયુગ છે, લોકોને આપણે બદલી શકવાના નથી, પરંતુ આપણે તો ખુદને બદલી શકશું ને. તમારે નાની બાળકી હોય તો તેને ગુડ ટચ કે બેડ ટચ શું છે તે શીખવાડો. જોબ કરતી છોકરી હોય તો બને ત્યાં સુધી 8 વાગે એટલે ઘરે જતું રહે. આપણા જ કુટુંબમાં કોઈ પરેશાન કરતું હોય તો તેના સામે લડતા શીખવું. સ્ટ્રોંગ બનશું તો કોઈની હિંમત નહીં થાય કે તમારી સામે જોવે. આ બધી ઘટના બને છે, એનાથી થોડુંક તો સેફ રહેતા શીખવું પડશે ને. ફરી મળીશું આ જ વિષય પર. આપનો શું અભિપ્રાય છે કોમેન્ટ કરી જણાવજો.